આજે લોકસભા ચૂંટણી પહેલા 2024નું બીજા સત્રનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેને લઈને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે બજેટને લઈને પ્રતિક્રિયા આપી છે। આજના બજેટમાં કોઈપણ પ્રકારનો નફો કે નુકસાન થયું નથી। જુલાઈમાં પૂર્ણ બજેટ આવશે ત્યારે સાચો ખ્યાલ આવશે। તેમજ બજેટ અને વચગાળાના ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, ત્યારે નવા કાયદાઓ અને વચગાળાના બજેટમાં જોગવાઈ નથી। હાલ વધુ ઉદ્યોગને લઈને ફાયદો કરવામાં આવશે તે પ્રકારનું નાણામંત્રીએ કહ્યું છે। केन्द्र सरकार तरफथी वचगाळानुं बजेट छे ते रजू करवामां आव्युं छे अने आ बजेटने लईने चेम्बर ऑफ कॉमर्सनुं शुं कहेवुं छे आपणे जाणवानी कोशिश करशुं। तेओ शुं कही रह्या छे, तेओ शुं मानी रह्या छे। आपणी साथे वीपी वैष्णव छे। वीपी शुं कहेशो? केन्द्रए पोतानुं जे बजेट छे ते रजू कर्युं छे, वचगाळानुं बजेट छे, हजू पण क्यांक बजेटमां स्पष्टीकरण थवानी बाकी छे। आ बजेटने आप शुं कहेशो? बजेटने लईने मारी दृष्टिए निर्मला सीतारामजीનું આ 2024નું ઇન્ટરીમ બજેટ છે એટલે આની અંદર બહુ એવો ફેરફાર થયો નથી કે જે આમ પબ્લિકની અપેક્ષા હતી। ખાસ કરીને ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થાય, જીએસટીના સ્લેબની અંદર આજે ડબલ ઇન્કમ થઈ છે તો કંઈક ઘટાડો કરે, ફેરફાર થાય, પણ એવું નહીં રાખી અને કોઈ નવા કરવેરા પણ રાખ્યા વગર આ બજેટને રજૂ કર્યું છે। ત્યારે ઇન્ટરીમ બજેટ હોય આની અંદર ઘણા બધા ફેરફાર આપણે સૂચવા હતા। જે અત્યારે જે ઉદ્યોગકારોની વાત કરીએ તો એમએસએમઈ સેક્ટરની જે અમારી માગણી હતી એમાં અમુક રકમ ફંડિંગ એલોકેટ કરેલી છે, પણ કેટલી છે અને કેવી રીતે છે એનું સ્પષ્ટીકરણ નથી। એટલે આવનારા દિવસોમાં સ્પષ્ટીકરણ થયા પછી જ ખ્યાલ આવે। આમ બજેટની અંદર નહીં નફો નહીં નુકસાનના ધોરણે સમતોલ બજેટ કહી શકાય। ખાસ તો આ વખતે ચૂંટણી પણ યોજાવાની છે। ખાસ જે મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય તે લોકોમાં ઘણી બધી અપેક્ષા હતી। એ અપેક્ષા ક્યાંક હાલ સરકાર પૂરી પાડી શકે એમ નથી દેખાતી। શું કહેશો? આ અપેક્ષાને કઈ રીતે જોવો છો આપ? મધ્યમ વર્ગની અપેક્ષાઓમાં બે જ વસ્તુ હોય કે મોંઘવારીનો વધારો ન થાય ને ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર થાય। આઈટીના સ્લેબમાં કોઈ ફેરફાર થયેલો નથી અને જ્યારે મોંઘવારીની વાત કરવામાં આવે તો મોંઘવારીનો દર ઘટ્યો નથી ને સાથે વધારો પણ થાય એવા કોઈ ચાન્સીસ નથી। એટલે આને સમતોલ કહી શકાય। અને આવનારા દિવસોમાં જુલાઈમાં પૂર્ણ બજેટ રજૂ થશે ત્યારે ચોક્કસપણે અત્યારનો જે વિકાસ છે એ આપની નજર સમક્ષ દેખાઈ રહેશે। ચેમ્બરની શું અપેક્ષા હતી કેન્દ્ર સરકાર સમક્ષ? કેન્દ્ર સરકાર પાસે ચેમ્બરની બે ત્રણ મોટી અપેક્ષા એ હતી કે નાના ઉદ્યોગકારોને એટલે કે એમએસએમઈને જ્યારે બૂસ્ટ મળવાની વાત આવે ત્યારે એને બૂસ્ટ આપવું જોઈએ, એને ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, ઇન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવો જોઈએ, પણ સાથોસાથ કોર્પોરેટ જગતના ઇન્કમ ટેક્સના 25% વાળો 22% કરીને થોડોક ફેરફાર કરેલો છે, પણ એની અંદર હજી વધારો ફેરફાર કરવો જોઈએ। અને એલએલપી કંપનીને અને કોર્પોરેટની સાથે બેનો ટેક્સ હોવો જોઈએ, સ્લેબ રેશિયો શંકા છે એ દૂર થવી જોઈએ। દૂર નથી થઈ એ ખરેખર દુઃખદ ઘટના કહી શકાય। પણ આ જે ફેરફાર કરેલો છે ને આવનારા દિવસોમાં ચેમ્બરને એમએસએમઈને જે બૂસ્ટ મળવું જોઈએ એને જુલાઈની અંદર સંપૂર્ણપણે બૂસ્ટ આપીને પૂરું કરવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે। આપણી સાથે વીપી વૈષ્ણવ જેવું જણાવી રહ્યા છે કે ચેમ્બર પાસે જે ચેમ્બરની ઘણી બધી અપેક્ષા હતી કેન્દ્ર સરકાર પાસેથી। મહત્વની બાબત એ છે કે એમએસએમઈ જે સેક્ટર છે તેને બૂસ્ટ મળવું જોઈએ। આ મુખ્ય માંગણી ક્યાંક હાલ ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટ કરી રહી છે। કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ।